આજે ટીવી ચેનલની એડવર્ટાઇઝ માટેનું શૂટ કરવાનું હતું. આજે મારે કોલેજ જવાનું હતું, એ માટે હું બહુ વહેલી ઉઠી ગઈ હતી, લગભગ 6 વાગે. જો કંઈક રીઝન હોય તો જ વહેલું ઉઠવાનું હોય, બાકી તો હું આરામથી જ ઉઠતી હોય. અને પછી હું નીકળી ગઈ હતી કોલેજ જવા માટે. કાલના વ્લોગમાં જોઈ જશે, મેં કીધું હતું કે સ્કોલરશિપના વર્ક માટે હું ગઈ હતી અને આજે સ્કોલરશિપનું ફોર્મ મારે કોલેજમાં સબમિટ કરાવવાનું હતું. પછી કોલેજથી આવીને મસ્ત હેર વોશ કરી લીધું હતું, તડકામાં ઊભી હતી અને ત્યારે જે સનલાઇટ ગમે ભાઈ, કેમ કે એટલી ઠંડી લાગતી હોય. પછી હું ગઈ હતી માંગરોળ, કેમ કે આજે મારે ત્યાં ટીવી ચેનલ માટેની એડવર્ટાઇઝનું શૂટ કરવાનું હતું. એડવર્ટાઇઝ એક રેસ્ટોરન્ટની કરવાની હતી. પછી હું પહોંચી ગઈ હતી લોકેશન પર જ્યાં અમારે શૂટ કરવાનું હતું. ત્યાં મોબાઈલમાં એડવર્ટાઇઝમેન્ટ તો બહુ કરી લીધી. હવે આ હતું ફર્સ્ટ ટાઈમ ટીવી ચેનલ માટે એડવર્ટાઇઝમેન્ટનું શૂટ. સ્પીચ ને એ બધું તો પહેલેથી જ રેડી હતું, બસ ખાલી ત્યાં જઈ અને શોર્ટ્સ લેવાના હતા. ઓલમોસ્ટ કામ પતી ગયું હતું, એટલે પછી અમે બેસી ગયા હતા જમવા. અને જમવાનું સાચે જ બહુ મસ્ત હતું. જો તમે માંગરોળથી આ વિડીયો જોતા હોય તો ત્યાં એકવાર જરૂર ટ્રાય કરજો. ઘરે લગભગ હું 11:30 આસપાસ પહોંચી હતી, કેમ કે ત્યાંથી મને 10 વાગ્યાની બસ મળી હતી. આજે મારા મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરી પણ હતી, એ માટે અમે રાત્રે કેક પણ કટ કર્યું હતું. 25 વર્ષ પૂરા થયા લગ્નને.